આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. રાજ્યના ખેડૂતો આવતીકાલથી 31 ઓક્ટોબર સુધી મગફળી, અડદ અને સોયાબીનના ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરાવી શકશે. આ પાકોનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું હોવાથી લાભ પાંચમ પછીના દિવસથી રાજ્ય સરકાર ખેડૂતો પાસેથી ખરીદી શરૂ કરશે, જે 90 દિવસ સુધી ચાલશે. ખેડૂતોએ નાફેડના સમૃદ્ધિ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. 150થી વધુ કેન્દ્રો પર નાફેડના માધ્યમથી ખરીદી કરવામાં આવશે. રાજ્યમાં માર્ગો પરના સાંકડા પુલના માળખાને પહોળા કરી ટ્રાફિક જામ થવાની સમસ્યામાંથી મુક્તિ માટે રાજ્ય સરકારે 245 કરોડ 30 લાખ રૂપિયા મંજૂર કર્યા છે. રાજ્યમાં 20 જેટલા માર્ગો રસ્તાઓ પર રોડની સાપેક્ષમાં સાંકડા હોય તેવા 41 હયાત પુલ અને સ્ટ્રક્ચર્સ પહોળા કરવાની કામગીરી માટે આ ફાળવણી કરવામાં આવી છે. આગામી દિવસોમાં રાજ્યના આવા સાંકડા માર્ગો પહોળા કરવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરાશે, જેને કારણે ટ્રાફિક જામની સમસ્યામાંથી નાગરિકોને મુક્તિ મળશે. રાજ્યમાં અંદાજે 18 થી 20 લાખની વિવિધ પક્ષી વસ્તી હોવાનું વન વિભાગે જણાવ્યું છે. વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાએ બર્ડ ડાયવર્સિટી રિપોર્ટ 2023-24ને જાહેર કરતા કહ્યું હતું કે પક્ષી વસ્તી દર્શાવે છે કે ગુજરાત સાચા અર્થમાં પક્ષી જીવન માટે પણ સમગ્ર દેશમાં સ્વર્ગ તરીકે ઉભરી આવ્યું છે. આ અહેવાલ અનુસાર દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 456 પક્ષી પ્રજાતિઓની વિવિધતા નોંધાઈ છે, જ્યારે સરહદી કચ્છ જિલ્લામાં 161 પ્રજાતિઓના 4,56,000 જેટલા પક્ષીઓ જોવા મળ્યા છે. કચ્છના છારી ઢંઢની કુલ 22,700 હેક્ટર જમીનમાં 150થી વધુ પ્રજાતિઓના 30,000થી વધુ પક્ષીઓ માટે સુરક્ષિત નિવાસસ્થાન સાબિત થયું છે. રાજ્ય સ્થિત નળ સરોવર, નળાબેટ, બોરિયાબેટ, થોડ વગેરે જેવા સ્થળોએ અંદાજે 50,000થી પણ વધુ સ્થાનિકો તથા યાયાવાર એટલે કે વિદેશી પક્ષીઓના હોટ સ્પોટ તરીકે જાણીતા થયા છે. રાજ્યભરમાં રાષ્ટ્રીય પોષણ માસ અને સ્વચ્છતા હી સેવાની ઉજવણી ચાલી રહી છે, જે અંતર્ગત જિલ્લામાં નગરપાલિકા અને ગ્રામ્ય કક્ષાએ જાહેર સ્થળોની સાફ સફાઈ હાથ ધરાઈ હતી. અભિયાન અંતર્ગત શાક માર્કેટ, ખાણીપીણી માર્કેટ, ઢાબા, રેસ્ટોરન્ટ, લોજ વગેરેની સફાઈ કરાઈ હતી. અંજાર, ભુજ, માંડવી નગરપાલિકા તથા વરસાણા, મોટી ભૂજપુર, વવાર, પડાણા વગેરે ગામોમાં સફાઈ કરવા સાથે સ્થાનિક વેપારીઓ, ફેરિયાઓ વગેરેને કચરાના નિકાલ માટે સમજ અપાઈ હતી. તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ કરાયો હતો અને જિલ્લાની આંગણવાડીઓમાં સ્વચ્છતા સાથે એક પેડ માં કે નામની થીમ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા હી સેવા અંતર્ગત મિશન મંગલમ અને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનાના સંકલન દ્વારા ગ્રામ્ય કક્ષાએ સ્વસહાય જૂથની બહેનો સાથે સખી ટોક શોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરાણિયા, સુગારિયા, સતાપર, સુવઈ, માધાપર, મોટી ભૂજપુર, મમાઈ મોરા, દયાપર, મીઠી રોહર સહિતના ગામમાં બહેનોને સ્વચ્છતા અંગે જાગૃત કરવા માટે સંવાદ યોજવામાં આવ્યો હતો. આ તકે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અને મિશન મંગલમ યોજનાના જિલ્લા અને તાલુકાના કર્મચારીઓ દ્વારા બહેનોને સ્વચ્છતા, ગોબરધન, પશુઓ, સ્વચ્છતામાં મહિલાઓનો ફાળો સહિત વર્મી કમ્પોસ્ટ અને પશુ શેડની સ્વચ્છતા અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. સ્વચ્છતા હી સેવા અંતર્ગત ભચાઉ, રાપર, ગાંધીધામ, નખત્રાણા, મુન્દ્રા, અંજાર, માંડવી તાલુકા પંચાયત કચેરીઓ ખાતે સ્વચ્છતા સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકીય, સામાજિક, ધાર્મિક અગ્રણીઓ સાથે સ્વચ્છતા સંવાદ યોજાયો હતો, જેમાં હાથ ધોવાની રીત, બિનચેપી રોગ વિશેની વિસ્તૃત ચર્ચા તથા અન્ય સ્વચ્છતા અને આરોગ્ય વિષયક જાણકારી અને સમજ આપવામાં આવી હતી. ગ્રામ્ય પંચાયત કક્ષાએ સેનિટેશન અને સફાઈ અંગે ગ્રામજનો સાથે સંવાદ સાધવામાં આવ્યો હતો. આસો અશ્વિન નવરાત્રી પર્વને શરૂ થવાને હજુ 3 દિવસ બાકી રહ્યા છે. તે પૂર્વે જ માતાના મઢ ખાતે 50,000 યાત્રિકોએ આશાપુરાના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આજે સોમવારે વહેલી સવારે પ્રવેશ ગેટ નંબર 4થી લઈને નિજ મંદિર સુધી દર્શન માટે લાંબી કતાર લાગી હતી. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.